નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, શું તમે જાણો છો કે તમારા રસોડામાં રહેલું એક સામાન્ય મીઠાનો ડબ્બો તમારી કિસ્મત ચમકાવવાની તાકાત રાખે છે। શાસ્ત્રોમાં કહેવાયું છે કે જો ચૈત્ર મહિનાના પવિત્ર દિવસોમાં તમે મીઠાના ડબ્બામાં એક ખાસ વસ્તુ ચૂપચાપ મૂકી દો તો આખું વર્ષ તમારા ઘરમાંથી ગરીબી, દુર્ભાગ્ય અને નકારાત્મક ઉર્જાના મૂળિયા ઉખડી જાય છે। આજે અમે તમને એ ચમત્કારી રહસ્યો જણાવવા જઈ રહ્યા છીએ કે મીઠાના ડબ્બામાં એવી કઈ ગુપ્ત વસ્તુ રાખવાથી ધનનો એવો વરસાદ થશે કે પૈસા ગણવા માટે પણ તમારે માણસો રાખવા પડશે। તો મિત્રો, માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવાનો આ સૌથી સરળ અને અચૂક માર્ગ છે। તંત્રશાસ્ત્રમાં વર્ણવેલી આ વિધિ તમારા જીવનમાં સુખ સમૃદ્ધિનું ભંડાર ભરી દેશે। પણ તે પહેલા અમે કોમેન્ટ બોક્સમાં ખાસ જણાવો કે તમારા ઘરમાં મીઠા માટે કોઈ ખાસ અને અલગ ડબ્બો રાખ્યો છે। જો નથી રાખ્યો તો આજે જ એક વ્યવસ્થિત ડબ્બો લાવી તેમાં મીઠું ભરી દો, કારણ કે આજના આ પ્રયોગમાં એ ડબ્બો જે તમારી સંપત્તિ દ્વાર બનાવવાનો છે। તો ચાલો જાણીએ એ ગુપ્ત વસ્તુ વિશે જે બદલી નાખશે તમારું ભાગ્ય। મિત્રો, એ વસ્તુ ચૈત્ર મહિનામાં મીઠાના ડબ્બામાં મૂકતાની સાથે જ માત્ર તમારી નહીં પણ તમારી 7 પેઢીઓની જન્મો જન્મની ગરીબી, મુશ્કેલી, કષ્ટો અને સમસ્યાનો નાશ થઈ જશે। સાથે જ મિત્રો, તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ, ધન, દોલત અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે। અહીંયા એક વાતને ધ્યાનથી સમજીએ મિત્રો, વ્યક્તિના ઘરમાં જે મીઠાનો ડબ્બો હોય છે તેનો સીધો સંબંધ તે વ્યક્તિની આર્થિક સ્થિતિ સાથે હોય છે। જ્યોતિષ શાસ્ત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે જો કોઈ ઘરમાં મીઠાનો ડબ્બો ખાલી થઈ જાય તો એ ઘરની આર્થિક સ્થિતિ પર ખૂબ મોટી અસર પડે છે અને એ ઘરનો વાસ્તુદોષ પણ ખરાબ થવા લાગે છે। મિત્રો, આ મીઠા સાથે કરેલી બેદરકારી તમને ગરીબી જેવી હાલતમાં લઈ જઈ શકે છે। જો તમે મીઠા વિશે સાવધાની ન રાખો તો તમારા જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ ભોગવવી પડે છે। બીજી તરફ જો તમે ચૈત્ર મહિનામાં મીઠાવાળો ઉપાય કરશો તો તમારી તિજોરી ધનથી ભરાઈ જશે, તમારા પર ધનનો વરસાદ થશે, તમારી આવનારી 7 પેઢીઓ પર ધન પર રાજ કરશે। તો મિત્રો, શું તમે કરોડપતિ બનવા માંગો છો? તમે ઈચ્છો છો કે તમારા જીવનમાંથી દરેક પ્રકારની ગરીબી, મુશ્કેલી, કષ્ટો, સમસ્યાઓ, દુઃખ અને દરિદ્રતા દૂર થઈ જાય, સાથે જ તમને સાક્ષાત માતા લક્ષ્મી પાસેથી એવા વરદાન અને આશીર્વાદ મળે કે જેના પછી તમારા ઘરમાં ધનનો વરસાદ થાય, તમારી આવતી 7 પેઢીઓ પણ સુખી થાય। તો આજનો વિડીયો સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી ધ્યાનથી સાંભળજો। મિત્રો, મીઠું એક બહુ સામાન્ય વસ્તુ છે અને તે આપણા બધાના ઘરમાં હોય છે, પણ મીઠાના ઉપાયો કેવી રીતે કરવા એ દરેક વ્યક્તિને ખબર હોતી નથી। તો આજે આ વિડીયોમાં તમને તંત્રશાસ્ત્ર મુજબ મીઠાના ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ। આ ઉપાયો ચૈત્ર મહિનામાં જો સાચી રીતે અને સાચા મુહૂર્ત પર કરવામાં આવે તો માતા લક્ષ્મીના એવા આશીર્વાદ અને વરદાન મળશે કે જેના પછી તમને સફળ થવામાં કોઈ રોકી નહીં શકે। મિત્રો, ખૂબ ધ્યાનથી સાંભળજો। જો તમારે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા હોય તો તંત્રશાસ્ત્ર અનુસાર મીઠાના ઉપાયો જરૂર કરવા જોઈએ। તમને જણાવવા જઈ રહ્યા છીએ, જો ઉપાયો તમે સાચા મુહૂર્ત પર કરી લેશો તો માત્ર તમારા જ નહીં સમગ્ર પરિવારના જીવનમાં એક ચમત્કારી અને સકારાત્મક બદલાવ આવશે। સાથે જ તમે તમારા આખા પરિવારને લક્ષ્મી માતાનું વરદાન અને આશીર્વાદ મળશે, જેના પછી તમારા લોકોના જીવનમાં ખૂબ આગળ વધશો, સફળ થશો। તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા પર, પરિવાર પર બની રહે તો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો, આગળ વધો। તો કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો। હજી સુધી વિડીયોને લાઈક ન કર્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો તંત્રશાસ્ત્રના 54 નંબરના અધ્યાયમાં સ્પષ્ટ લખ્યું છે, જે મનુષ્યના જીવનમાં તેના ખોરાકનો સ્વાદ મીઠા વગર અધૂરો હોય છે, તે મનુષ્યના જીવનમાં પણ મીઠા વગર તેનું આખું જીવન અધૂરું માનવામાં આવે છે। કારણ કે મીઠું માત્ર ઘરના વાસ્તુદોષ સાથે સંબંધિત નથી, પણ મીઠું વ્યક્તિની આર્થિક સ્થિતિ પણ દર્શાવે છે।
મિત્રો, પુરાણોમાં સ્પષ્ટ લખ્યું છે, જો કોઈ મીઠાનો ડબ્બો ખાલી રહે છે તો એ ઘરમાં ક્યારેય બરકત રહેતી નથી. એ ઘર ક્યારેય ઉન્નતિ કરતું નથી. જે ઘરમાં મીઠાનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે એ ઘરની બરકત થાય છે, ઉન્નતિ પણ થાય છે, સાથે જ એ ઘરમાં સદાય સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. તો આજે અમે તમને મીઠાને લઈને કેટલી નાની બાબત વિશે માહિતી આપવાના છીએ, જેના પર તમારે ખાસ કરીને ધ્યાન આપવું જોઈએ, જેથી રોજિંદા જીવનમાં આવતી તકલીફોથી તમે સદાય મુક્તિ મળી રહે. બીજી તરફ તમને મીઠાના એવા ઉપાયો વિશે જણાવીશું જેમ પ્રાચીન ગ્રંથો અનુસાર સાચા માર્ગ પર અને સાચી રીતથી કરી લેશો તો માત્ર તમારા નહીં પણ તમારા પરિવારના જીવનમાં ચમત્કારી અને સકારાત્મક ફેરફારો આવશે. તો મિત્રો, તમારે ચૈત્ર મહિનામાં મીઠાનો એક સરળ ઉપાય કરવો પડશે. બંને હાથમાં આખું મીઠું ભરવું અને થોડો સમય ત્યાં રાખવું. પછી આંખો બંધ કરી આ મીઠું વોશ બેસિનમાં નાખી પાણીથી ધોઈ લો. બસ આટલું જ ધ્યાન રાખવાનું છે કે મીઠું કોઈના પગમાં ન આવે. આ ઉપાય કર્યા પછી તમારું મન શાંત થઈ જશે. તમારા જીવનમાં ખુશીઓ, આનંદ આપોઆપ આવવા લાગશે. ધન અને બરકત માટે મીઠાને કાચના વાસણમાં રાખો અને તેમાં 4 થી 5 લવિંગ નાખી દો. આથી ઘરમાં ધનનો પ્રવાહ શરૂ થશે અને બરકત રહેશે. આ ઉપાયથી ક્યારેય ધનની કમી નહીં થાય. હવે તમને એ ઉપાય જણાવી દઈએ કે જેને મીઠાના ડબ્બામાં રાખવામાં આવે છે. માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે, ઘરમાં ધન આવવા લાગે છે. મીઠું રાહુ કેતુ સાથે જોડાયેલું છે. માનવામાં આવે છે કે રસોડામાં મીઠું રાખો છો તો તેને કાચના વાસણમાં ભરો, કારણ કે કાચના વાસણમાં મીઠું ભરવાથી તમારા બધા જ ગ્રહો શાંત થાય છે. તેમાં 4 થી 5 આખા લવિંગ મીઠાના ડબ્બામાં રાખી દો તો તમારા ઘરમાં સમૃદ્ધિ તો આવશે જ, ક્યારેય પૈસાની કમી નહીં થાય. તમારા પરિવાર પર શનિ, રાહુ અને કેતુ જેવા ઉગ્ર ગ્રહોની નજર પણ અસર કરી શકે છે. જો શનિની સડાસાતી ચાલી રહી હોય, બીજું કોઈ પણ દોષ હોય તો તેની ખરાબ અસર સમાપ્ત થઈ જશે. આ એક એવો ઉપાય છે કે જો તમે કોઈ પણ પંડિતને પૂછશો તો ચોક્કસ કહેશે. મીઠું તો દરેકના ઘરમાં હોય જ છે. મીઠાનો સંબંધ આપણા ઘરની સુખ સમૃદ્ધિ સાથે છે. ભોજન બનાવતી વખતે મીઠાનો ઉપાય પણ કરીએ તો લાભદાયી બને છે. ચૈત્ર મહિનામાં કરશો તો તમારું દુર્ભાગ્ય તમારાથી દૂર થઈ જશે. તમારા નવગ્રહોની પીડા પણ શાંત થઈ જશે. તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં રહે તો કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. તો મિત્રો, તમારા ઘરના દરેક સભ્ય તેમના જીવનમાં ખૂબ સફળ થશે, ખૂબ આગળ વધશે. જો ગુરુવાર છોડી તમે કોઈ પણ દિવસે ઘરમાં પોતા મારો છો તો પોતાના પહેલા પાણીમાં માત્ર 1 ચપટી મીઠું નાખી દેજો. ગુરુવારના દિવસે ક્યારેય ઘરમાં પોતા નથી કરવાના. જો તમે ગુરુવારે ઘરમાં પોતું લગાવશો તો નકારાત્મક ઉર્જાનો વાસ થઈ જશે. ગુરુવાર સિવાય જ્યારે પણ તમે પોતા મારો છો એ પાણીમાં થોડું મીઠું નાખી દેજો. પાણીથી ઘરના આખા વિસ્તારમાં પોતું લગાવો. આવું કરશો તો ઘરમાં જે પણ નકારાત્મક શક્તિઓ હશે તેમનો નાશ થઈ જશે. ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થશે. જ્યાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે ત્યાં માતા લક્ષ્મીજી અવશ્ય વસે છે. એ ઘરમાં બરકત અને ઉન્નતિ થાય છે. મિત્રો, તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખી દેજો.